औलाद के कदमों पर सिकंदर नहीं गिरता, टूटा कोई तारा तो जमीन पर नहीं गिरता, गिरते हैं शौक से दरिया समंदर में, लेकिन किसी दरिया में समंदर नहीं गिरता। વેલકમ ગાઈઝ ટુ પેરામિલિટરી ફોર્સિસ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની સિરીઝમાં પ્રથમ વિડીયો અપલોડ કરવાના છે, જે લ્યુસેન્ટને છે। આ બુકને લગતા બહુ બધા ક્વેશ્ચન છે કે જનરલ નોલેજ માટે કઈ બુકનો રેફર કરવો અને સારી રેફરન્સ બુક વાંચવા માટે આપણે ગુજરાતી માટે ખૂબ સારી એવી બુક છે। આજે હું તમને બતાવીશ કે આ બુક માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે જ નહીં પણ રાજ્ય સરકારની અને તમામ લેવાતી પરીક્ષાઓમાં કેટલી ઉપયોગી છે। અને આ બુક આપણે એનસીઆરટી ઉપર આધારિત આવે છે, એટલે કે જે ક્વેશ્ચન મોસ્ટ ઓફ એનસીઆરટી ઉપર જ બનતા હોય છે। તમે જોઈ શકો છો અહીંયા સંઘ લોક સેવા આયોગ, યુપીએસસી, સ્ટેટ આપણે જે સ્ટેટ પીસીએસ હવે જીપીએસસી, કર્મચારી ચયન આયોગ એટલે કે એસએસસી, રેલવે ભરતી બોર્ડ એટલે રેલવે, એસએસસી, સ્ટેટ પીસીએસ, જીપીએસસી, યુપીએસસી તમામ જેવી પરીક્ષા લગતી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે। રાષ્ટ્રીય મિલિટરી કોલેજ દહેરાદૂન, રામકૃષ્ણ મિશન વગેરે જેવી તમામ પરીક્ષાઓ માટે સુનિલ કુમાર લેખકની આ બુક આવે છે। અને આ માયાનું ઓલ્ડ વર્ઝન જે છે 2021નું વર્ઝન છે એ મેં વાંચેલું હતું, પણ હજી આગળ પ્રિપરેશન કન્ટિન્યુ કરવા માટે મેં 2023નું વર્ઝન બી બાય કરેલું છે। અને આ બી ખૂબ સારી છે બુક। અને આમાં તમને સિલેબસ આનો બતાવી દઉં થોડો। અને એવું નથી કે આ બુક માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે જ છે, આપણે રાજ્ય સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે। મને પોતાને પણ જે જીપીએસસી ક્લાસ 2 અધિકારી છે એમણે આ બુક રેફર કરેલી છે અને મેં બુક વાંચી અને એક્ઝામ ફાઇટ બી કરેલી છે, એટલે એવું નથી કે હું એમના હવામાં વાત કરતો। અને આ બુક એટલી બધી જાડી બી નથી કે તમે વાંચી ના શકો। તમે જોઈ શકો છો કુછ 400 સમથિંગ પેજ છે, એટલે આરામથી તમે 3 મહિનામાં વાંચી શકો એટલી બુક છે। અને આ બુકને જો તમે 2 વાર રિવિઝન કર્યું હોય તો આમાંથી તમારે ક્વેશ્ચન આવે 100% ગેરંટી કોઈ બી એક્ઝામમાં। આમાંથી યુપીએસસીની પ્રિલિમમાં પણ ક્વેશ્ચન પૂછાય છે, એટલે આપણા માટે ખૂબ ઉપયોગી ગણાય છે। અને સ્ટેટ પીસીએસની એક્ઝામમાં અને વન ડે એક્ઝામ માટે તો આ એક જ બુક એફિશિયન્ટ છે, બાકી તમારે કોઈ બુક એમસીક્યુવાળી જે બુકો આવે છે ને જાડી, અને એવી કોઈ પણ બુકોની તમારે રેફર કરવાની જરૂર નથી। તમે એસએસસીની જે એક્ઝામો છે આપણે એમટીએસ, સીએચએસએલ, સીજીએલ, સીપીઓ, જે બેન્કિંગ ને એવી જે પણ કોઈ પણ એક્ઝામ વન ડે એક્ઝામ થાય છે એના માટે તમારે આ બુક મોસ્ટ આવવું પડે। તમે હવે સિલેબસ બતાવી દો પહેલાં બુકનો, ત્યાર પછી અંદર આપણે બુકનો રિવ્યૂ બતાવશું। માં પહેલાં હિસ્ટ્રીથી સ્ટાર્ટ થાય છે, તો પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન અને આધુનિકના તમે તમામ સ્ટોપ કરી અને મુદ્દા જોઈ શકો છો। 1 મિનિટ, તમારે જે પણ મુદ્દા વાંચો હોય તે સ્ટોપ કરીને તમે જોઈ શકો છો। અને આમાં તમામ મુદ્દામાં ડીપલી બહુ સારી રીતે અને માહિતી સીધી એક્ઝામને લીધે આપણે ઇમ્પોર્ટન્ટ હોય એ જ આપેલું છે, કાંઈ ફાલતુમાં એમસીક્યુ ને એવું કાંઈ આપેલું નથી। મધ્યકાલીન, આધુનિક ભારત, વિશ્વનો ઇતિહાસ, ત્યારબાદ જિયોગ્રાફી આવે છે, ભૂગોળ, ભારતનો ભૂગોળ, ત્યારબાદ એન્વાયરમેન્ટ પણ અલગ આપેલું છે, પર્યાવરણ અને પરિસ્થિતિકી, ત્યારબાદ ઇકોનોમિક્સ છે, ભારત કી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ આપણું બંધારણ ચાલુ થાય છે, એટલે કે ભારત કા સંવિધાન, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એના પણ ખૂબ સારી રીતે તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવે છે અહીંથી। ત્યારબાદ કલા એવં સંસ્કૃતિ, એટલે કે આવી એક્ઝામોમાં આર્ટ એન્ડ કલ્ચરનું ખૂબ મહત્ત્વ હોય છે, કે જે આપણે ભારતમાં તહેવારો, નૃત્યો, મૂર્તિકલાઓ, સંગીત, નાટ્ય એવું બધાનું ખૂબ સારું વેટેજ રહેલું છે, એટલે કે સ્ટેટિક જીકે જે કલા સંસ્કૃતિ। ત્યારબાદ અહીંથી સાયન્સ ચાલુ થાય છે, તમે જોઈ શકો છો, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન એવં પ્રાદ્યોગિક, પછી કોમ્પ્યુટર વિશે બી થોડું સારી માહિતી આપેલી છે। પણ જે એક્ઝામમાં કોમ્પ્યુટર અલગથી પૂછાતું હોય કે 20-30 માર્ક, 25 માર્ક, 10 માર્ક જેટલું કોમ્પ્યુટર અલગથી પૂછાતું હોય તો એના માટે આટલું એફિશિયન્ટ નથી, એટલે તો તમારે કોમ્પ્યુટર માટે અલગ બુક રેફર કરવી પડે। બાકી આવી ખાલી માત્ર જનરલ નોલેજ માટે તમે કોમ્પ્યુટરમાંથી બી વાંચી શકો છો। અને સ્પોર્ટને લગતા ક્વેશ્ચન બી આજે બહુ જ કોમ્પિટિટિવ એક્ઝામમાં એનું સારું વેટેજ છે, તો સ્પોર્ટને લગતા ક્વેશ્ચન પણ બહુ ખૂબ પૂછાય છે આમાં। ત્યારબાદ આ વિવિધનો પાર્ટ છે, આ ભાગ પણ ખૂબ ઉપયોગી છે। અને આ ભાગ એમ તમે કહી શકો કે તમે બીજું વાંચ્યું કે ના વાંચ્યું હોય, પણ તમારે કોઈ પણ એક્ઝામ માટે આ પાર્ટ વાંચીને જવો જ પડે, કેમ કે વિવિધમાં તમે જોઈ શકો છો તમામ રાષ્ટ્રીય પ્રતીકો, ભારત રત્ન વિશે જ્ઞાનપીઠ, તમામ પુરસ્કારો, આંતરરાષ્ટ્રીય સંગઠન,
તમામ જે દેશની એજન્સીઓ છે, સરકારી દસ્તાવેજ છે, એવું સૌથી ભારતમાં ઊંચું, નાનું, મોટું. અને આ બુક દર વર્ષે અપડેટ થતી રહી છે, એટલે એવું નથી કે આ બુક જૂની તમને આપવામાં આવે છે. આ બુક આ જે લેટેસ્ટ એડિશન આવે દર આટલા વર્ષથી અપડેટ થતી હોય, એટલે આમાં એનસીઆરટી ઉપરના નોલેજ જે હોય એ આપણે સારી રીતે મળી રહે છે. અને હિન્દી એટલું બી અઘરું નથી, આપણે જેટલું ગુજરાતીઓ જેટલું માને છે એટલું. અને તમને જો હિન્દી એટલું બધું અઘરું લાગતું હોય તો એકવાર તમે કોઈ પણ સારી પબ્લિકેશન્સની હિન્દીની જે બુક આવે એમાંથી મેં ગ્રામર, વ્યાકરણ અને જે કાંઈ સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને સંધિને એવું એક બુક ખાલી હિન્દીની તમે રેફરન્સ સારી બુક હિન્દીની કરી લો. અરિહંત છે અથવા લ્યુસેન્ટની જ હિન્દીની બુક આવે છે, એ તમે જો એકવાર કરેલી હોય તો આ બુક તમને વાંચવામાં ખૂબ સારી પડશે. અને એટલી બધી અઘરી બી નથી અને સમજાઈ જાય એવું છે. ને એવું આપણે ક્યાંક જો કોઈ શબ્દ એવો લાગે કે આ શબ્દ સમજાતો નથી તો ડાયરેક્ટ તમે ગૂગલ કરી અને ટ્રાન્સલેટ કરીને બી જોઈ શકો છો. અને આ બુક આપણે જો 2 વાર રિવિઝન કરેલી હોય તો તમને સારી રીતે અમુક ડાયરેક્ટ મુદ્દા સીધા એક્ઝામ પોઈન્ટને સીધું તમારે સમજી જશે. આથી પછી સંવિધાન સભા સ્ટાર્ટ થાય છે, એટલે બસ એમ બહુ ખૂબ સારી બુક છે. અને આ બુક મને રેફર કરી છે અમારા કોલેજના જે ક્લાસ 2 અધિકારી છે, જીપીએસસી જેમણે પાસ કરેલી છે, એમણે મને બુક રેફર કરેલી છે. મેડમ છે અમારા કોલેજના પ્રોફેસર, એમણે. અને મેં આ બુક વાંચી છે પણ, અને ખૂબ સારી બુક છે. આનું ઓલ્ડ વર્ઝન વાંચેલું હતું, ત્યારબાદ મને એમ થયું કે હવે મારે નવી 2 વર્ષ પહેલાંની હતી એટલે મેં અપગ્રેડ કરી છે 2023નું વર્ઝન, એટલા માટે. એટલે તમે બસ અત્યારે 22-23ની કોઈ બી બુક વાંચી લો એટલે એફિશિયન્ટ છે. 2 વાર રિવિઝન કરી નાખો એટલે સારામાં સારી બુક છે. અને તમે જે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એ એક્ઝામના તમારે પ્રીવિયસ યર ક્વેશ્ચન કરવાના છે. આ બુક પહેલાં 2 વાર તમે વાંચી લો, ત્યાર પછી પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરી અને તમે જોઈ લો અને પછી તમે એક્ઝામ આપો એટલે 100% તમારે જનરલ નોલેજમાં સારા માર્ક આવી જશે. જેમાં જીકે જીએસનો વેટેજ આજે ખૂબ છે. રેલવેમાં 30, 35, 60 માર્કનો વેટેજ હોય. ગુજરાત સરકારની તમામ એક્ઝામો પણ ખૂબ છે. અને એમટીએસ વગેરે જેવી તમામ એક્ઝામો માટે આ બુક સારામાં સારી છે. એમટીએસમાં તો આ બુકનું સારામાં સારું છે વેટેજ, CHSL, CGL, CPO વગેરે જેવી તમામ પરીક્ષાઓ માટે. વિડીયો ખૂબ લાંબો થઈ જશે એટલે આપણે હવે તમને શોર્ટમાં બતાવી દઉં. આ આર્ટ એન્ડ કલ્ચરનો પાર્ટ છે, જે હમણાં નવો આ ટોપિક આ વર્ષની જ આવી એટલા માટે મારે લેવું પડી છે આ બુક. કેમ કે આ ટોપિક પહેલાં આમાં આવતો નહોતો જૂની વર્ઝનમાં, એટલા માટે મને એમ થયું કે આપણે લ્યુસેન્ટ તરફ જ, નકર મારે બુક બદલાવવાનો વિચાર હતો પણ મને એમ થયું કે ના, આપણે એ જ લ્યુસેન્ટ કન્ટિન્યુ રાખવી છે. એટલા માટે આર્ટ એન્ડ કલ્ચર માટે મેં આ જ બુક રેફર કરી પાછી. અને આમાં આર્ટ એન્ડ કલ્ચર જ નહીં, બીજું બધું પણ ખૂબ અપગ્રેડ છે. જે ચંદ્રયાન વગેરે છે, જે હમણાં મહત્ત્વના મુદ્દાઓ રાષ્ટ્રીય અને બની ગયા હોય, સુધારા થયા હોય નવા, એ પણ તમામ વસ્તુ અપડેટ છે એટલા માટે. અને અહીંથી પછી સાયન્સ સ્ટાર્ટ થાય છે એટલે ખૂબ સારી બુક છે, આપણે તમે રેફર કરી શકો અને એક રેફરન્સ બુક તરીકે વાંચી શકો. ત્યારબાદ તમે જે કોઈ પણ એક્ઝામની વન ડે એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એના પ્રીવિયસ યર ક્વેશ્ચનની બુક લઈ લો, અથવા પ્રીવિયસ યરના પેપર છે, ટેસ્ટ બુક પર એપ્લિકેશન ઉપર તમે એની ટેસ્ટ આપતા હોય કે જે પણ કરતા હોય તે કરી શકો. અને ત્યારબાદ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી શકો. અહીંથી પાછળ એટલો ભાગ છે એ આ વિવિધનો ભાગ છે, એમાં ખૂબ સારી રીતે આપેલો છે, તમને સમજાય જાય એવું છે. એવું નથી કે બહુ અઘરું છે, તો આપણે હિન્દી કોઈ દિવસ વાંચતા ન હોય એટલા માટે. બાકી ખૂબ સરસ, ખૂબ સહેલી બુક છે અને ખૂબ મજા આવી છે વાંચવાની. બસ તમે 2-3 મહિના કન્ટિન્યુ વાંચી લો ને એકવાર, તમને સમજમાં આવી જશે. બાકી તો પછી રિવિઝન કરવામાં તો વાર નહીં લાગે. એકવાર પહેલી વાર જ્યારે તમે વાંચશો ને ત્યારે જ તમને થોડું ઘણું થશે, ત્યારબાદ નહીં વાંધો આવે. બસ એટલું જ. બાકી આપણે વિડીયો બહુ લાંબો નથી કરતા. બાકી જનરલ નોલેજ માટે આ મારું એવું માનવું છે કે આ બુક ખૂબ સારી છે. બાકી તમને જે પણ સારી લાગે તે તમે લઈ શકો છો. કિરણ પબ્લિકેશનની પણ આવે છે, પણ એ બુક મેં વાંચી નથી એટલે હું એના વિશે કંઈ રિવ્યૂ ન આપી શકું. અને મેં 2 વાર આપણે SSC GDની પ્રિપેરેશન બી કરેલી છે, એટલે આ બુકમાંથી બહુ સારામાં સારું જીકે જીએસ પૂછાઈ જાય છે. આમાંથી ક્વેશ્ચન તમારે બની જાય, બેઠા ક્વેશ્ચન આવી જાય. અને હવે રેલવેની પ્રિપેરેશન માટે બી આ બુક હું તમને સજેસ્ટ કરીશ કે આ બુકમાંથી તમને સારું એવું બધા જ પાર્ટમાં મળી જશે. એટલે હવે રેલવેની પ્રિપેરેશન માટે બી આ બુક સારી એવી છે કોઈ પણ એક્ઝામ માટે. એટલે રેલવે, NTPC અને ગ્રુપ D માટે જો તમે પ્રિપેરેશન કરતા હોય તો એમાંથી પણ જનરલ નોલેજનું બહુ સારું વેટેજ છે.
તો એમાં SPD પબ્લિકેશન અને લ્યુસેન્ટ પબ્લિકેશનની જીકે જીએસની અને સાયન્સની બુક આવે એના માટે તમે લ્યુસેન્ટ પણ સારી એવી મળે છે. એટલે આપણે લ્યુસેન્ટનું હું તમારે વધારે જોર રાખીશ. બસ એટલું જ, હવે બીજું કાંઈ વધારે નથી કહેતો. બાકી તમને જે સારી લાગે તમે લઈ શકો છો.